ગેમ ઝોનમાંથી પછી અમે અમારી જસ્મીનનો બર્થડે હતો એટલા માટે થઈ અને ત્યાં હોટલમાં એટલે કે મન ભાવન હોટલ રેસ્ટોરન્ટ હતું કે જે પૂર 100% વેજીટેરિયન હતું અને ખૂબ જ સરસ મજાની પ્રીમિયમ થાળી હતી. ગુજરાતી થાળી, રાજસ્થાનની થાળી અને ઉત્તર ઇન્ડિયન થાળી હતી. તો તે અમે ખૂબ જ મજા કરી, જમ્યા અને ખૂબ મજા આવી અમને. જે પણ જમવાનું હતું તે તમે આ વિડીયોમાં થાળી ફૂલ તૈયાર જોઈ શકો છો. ये सब खाया हमने। मैं ले लो. પછી ગોળી ખાજો. मैंने इसलिए पूछ ली. खातिरदारी. पापड़ में आलू भरा हुआ है और फिर इसको फ्राई किया. આજે પાપડની વડી છે, પાપડની વડી. પાપડ અંદર બટેટાવાળા જેવું. જો આટલું આવતું જાય છે અને અમે જમતા જઈએ છીએ. હજી અમારી આ વાટકી છે ખાલી છે પણ ભરાઈ જશે, પણ અમે જમતા જઈએ છીએ. चम्मच पूरा चमक खाली गुड़ के साथ खाइए एक बार. मजा आई मानो. આટલું બધું સરસ મજાનું જમવાનું હોય અને છાશ વગર તો ગુજરાતીને ચાલે જ નહીં, તો છાશ તો જોઈએ જ. तो ये तो नहीं नहीं मीठा से शुरुआत. અવડા કેમેરા છે. કેવડા
बड़ा है एकदम पानी जी भी राजा महाराजा फिर मैं बैठी મારી યાર આવતો આનું મજા આવી ગઈ બોલ નથી કઈક બોલ બોલ એમ નહીં એમ ત્યાં બેઠો બેઠો ये सब खाया हमने તો મેં હે ને આ બધી જ કેક છે આ કેક છે જે ચેસ છે ડોલ્ફિન બધી જ કેકનો ફોટો છે આ તાજમહાલ છે આ બધી કેકના જ ફોટા મેં બતાવ્યા છે જે તાજમહાલ ચપ્પલ પણ છે બધી જ કેક છે ચોકલેટ બોમ્બ અને આ ગોળ ગોળ છે તે ચોકલેટ બોમ્બ છે આપ જોઈ શકો છો મારે જરૂર આપણે કાંઈ આવેલા જ ડ્રેસ આવે ને એમ આખી પૂરા એમ્બેસ મોલ છે એ બંધ થવા આવ્યું છે અત્યારે 11 વાગ્યા છે હાલે આપણે ચલ આમ ફેરવી ન ખાઈ બધાય हमने क्यों हम लोग કાચા એમ લઈ જા બરાબર છે પાર્કિંગ अभी અને રોડ હોય એમ કોઈ લાગે કે નકરું પાર્કિંગ છે આપણે જ નકરા ગારા ને બધું પડ્યું હોય કોતરા કોતરા માં ગઈ બાપા ગોળદીમાં અહીંયા આ બધું મોટું મોલમાં મોટું પાર્કિંગ 3 માળનું છે આ કઈ પાર્કિંગ નાનું હતું बड़ी जगह ઓ બધે બાપા એ સારું છે મોલ બનાવે ને પાર્કિંગ રાખે हेलो हाँ मम्मा 2 मिनट आ रहे ये ब्लू केप वाला इधर ही खड़ा है क्या हाँ। वही है भाभी वो किसी को पूछ लेना कि गेट नंबर 3 कौन सा है हाँ क्योंकि वो कह रहा था वो गेट नंबर 3 पे आएगा